બનાસકાંઠામાં ચૂંટણી પ્રચાર વચ્ચે શાબ્દિક પ્રહાર, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી પ્રચારમાં શાબ્દિક પ્રહાર. જ્ઞાનીબેન ઠાકોરે જાહેર મંચ પરથી ભાજપને પડકાર ફેંક્યો. ભાજપ જે એંગલથી ચૂંટણી લડવા માંગે એ માટે હું તૈયાર. જ્ઞાનીબેનની સામે ભાજપ પણ આકરા તેવાર છે. જ્ઞાનીબેનના ગઢમાં શશિકાંત પંડ્યાએ પણ આકરા પ્રહાર કર્યા. કોંગ્રેસને આપણા હિન્દુ સમાજના વોટની જરૂર નથી, શશિકાંત પંડ્યાએ વાત કરી છે. આપણી બહેન દીકરીઓ આ લોકો જીવવા ન દે, શશિકાંત પંડ્યાએ પણ આ પ્રહાર કર્યા છે. આપણી પાસે ગમે તેટલો પૈસો હશે, આ ધોળી તલી બેઠી છે, આપણા ઘર 25-50 લાખ 2-5-10 કરોડ રૂપિયા છે, 25 કરોડ રૂપિયા છે, પણ આપણા બેન દીકરીની સલામતી સુરક્ષા નહીં હોય તો એ પૈસો કોઈ જ કામનો નથી. ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે સમસ્ત હિન્દુ સમાજના હિતની વાત કરે છે. આ તો તમે અહીંયા રહો છો એટલે ઘણું સારું છે કે અહીંયા કોઈ જમાલિયા ઉભા નથી રહ્યા, અને તમે બધા સક્ષમ છો કે ઉભા થવા દેવા ન થાય એની સતત ચિંતા કરવા વાળા. ધ્યાન દરિયાપોર, કારોપોર, પાલનપુર આવો, ડીસા આવો, સાહેબ એ લોકોનું ચાલે આપણને જીવવા નથી, આપણી બેન દીકરીને બહાર નીકળવા નથી. આવી પરિસ્થિતિ છે. કોંગ્રેસ એ લોકોને છાવરે છે. હું ડંકાની ચોટ ઉપર કહું છું કે કોંગ્રેસને એમના વોટની જરૂર છે, આપણા હિન્દુ સમાજના વોટની જરૂર નથી. આપણે સૌએ સમજવાની જરૂર છે. ચૂંટણી હું લડું છું, પણ આ મોવડી મંડળ આખું ખડે પગે છે. તમામ એંગલથી જે ભારતીય જનતા પાર્ટી જે એંગલથી ચૂંટણી લડવા માંગતી હોય ને એ એંગલથી અમે ને અમારી કોંગ્રેસ પાર્ટીના આગેવાનો ચૂંટણી લડવા માટે તૈયાર છીએ. લોકશાહી ઢબે અમે માનીએ છીએ અને લોકશાહીને માનવા વાળા છીએ, પણ તમારે એવડો જ મોટો ફાંકો હોય તો પછી ટીટ ફોર ટાટ જેવા સાથે તેવા